बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया, श्री सद्गुरु महाराज की, श्री बाईजूराज महारानी जी, श्री लालदास जी महाराज की, बाबा दादा श्री श्यामदास जी महाराज की, महाराजा छत्रसाल की, जगत गुरु श्री आचार्य महाराज की, श्री तीनोपुरी धाम, श्री कृष्ण प्रणामी धर्म की, सर्वे सुंदर सा प्रणाम। आनंद कंदम प्रभुदेव चंद्रम व्रजेश रूपेण पुरा पिजातम प्रविश्य प्राप्तं प्रिय प्राणनाथं परेश सततं नमामि, परेश पूर्णं सततं नमामि, व्रजे प्रसिद्धं नवनीत चोरं गोपाङ्गनानां चदुकुलचोरम् अनेक जन्मार्जित पापचोरं चोराग्रगण्यं सततं नमामि, चोराग्रगण्यं सततं नमामि, वन्दो सद्गुरु चरण को करुधनि प्रेम प्रणाम, अशुभ हरण मंगल करण धनि श्रीदेव चंद्र जी नाम, श्री प्राणनाथ निज मूलपति, श्री महिराज सुना तेज कुंवरी श्यामाय गल को पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम, प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छिन, लांक तले लाल एड़िया, मेरे जीव के यही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बातुन, पलन वाळू निरखू नेत्रे, मेरे जीव के यही जीवन, मेरे जीव के यही जीवन, चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे, भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीव हमारा है,
પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અનાદિ અક્ષરાતીત શ્રી રાજજી શ્રી શ્યામા મહારાણી તેમનું સાક્ષાત સ્વરૂપ શ્રી પાંચ મહામંગલપુરી ધામમાં બિરાજમાન, તેમનું જ સ્વરૂપ રાધા કૃષ્ણનું સ્વરૂપ શ્રીજી તથા શ્રી બાયજુરાજ મહારાણીજીની પરમ પવિત્ર ગાદી, તે ગાદીને દીપાવી રહ્યા એવા પરમ પૂજનીય, પરમ વંદનીય, પ્રાતસ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજી તથા શ્યામદાસજી મહારાજની એમનો પવિત્ર દરબાર, એમાં પણ તાપ્તી નદીના કિનારે, અને તેમાં પણ હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી તેજ કુંવર મહિલા મંડળ દ્વારા હર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી વિતક કથાનું આયોજન, અને એ વિતક કથામાં પધારી રહેલા એવા સર્વે સુંદર સાથજી તથા આદરણીય શ્રી પૂજારી મહારાજ તથા ઇન્ટરનેટના માધ્યમથી જે શ્રવણ કરી રહેલા એવા સર્વે સુંદર સાથ આપ સર્વના હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્રી શ્યામાજી મહારાણીજીના ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પ્રણામ. મજામાં ને? સાચું કીધું. કારણ કે વિતક કથા આપણી પરંપરા વર્ષો જૂની, કે વિતક પરંપરા જે આપણા શ્રી કૃષ્ણ પ્રણામી સંપ્રદાયની અંદર આપણે એમ કે વિતક કથા એટલે શું, તો આ વિતક કથા આપણે લગભગ અત્યારે 331 વર્ષ કદાચ થયા ત્યારથી આપણી પરંપરા આ ચાલતી આવી છે. તો એનું કારણ શું છે? આપણે બધા જ જાણીએ છીએ કે ત્રીજ અને ચોથના જે દિવસો જે સર્વ સુંદર સાથ માટે અસહ્ય કહીએ આપણે, જે વિરહના હતા, પણ પંચમીનો દિવસ જે અષાઢ વદ અને પંચમીનો દિવસ, આ દિવસની અંદર એક અનોખી જે આપણે કહીએ બ્રહ્મ લીલા, જે લીલા થઈ, એ આપણા માટે આજનો દિવસ અતિ મહત્વપૂર્ણ દિવસ છે. કારણ કે આજના દિવસમાં જે શુભ કાર્ય થયું, આજે આપણે બધા જ જાણીએ છીએ કે આજના દિવસે જે એક વિતક કથાનું લેખન થયું છે. તો એક વિતક એ શું છે? તો વિતક આપણે કહીએ કે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મમ, એમના 4 ફાઉન્ડેશન, આમ કહીએ તો 5, જેમાં મકાન હોય તો મકાનના પાયા હોય, એ મૂળ હોય, એ આપણે આમ દેખાય નહીં, પણ આપણે જોઈએ તો એક મકાન આપણને દેખાય, પણ એમના અંદરના પાયા છે એ આપણે ખબર નથી હોતી. એમ શ્રી કૃષ્ણ પ્રણામી જે ધર્મ છે એમના મૂળ જે 4, જે સેવા પૂજા કહીએ, આપણે વિતક કહીએ, વાણી કહીએ, વિરાટ કહીએ અને ચર્ચની કહીએ, આ 4 આમ જોઈએ તો સેવા પૂજા થઈ અને 5, આ 5 સમાહિત થઈ અને એક શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ. આમ જોઈએ તો સામાન્ય રીતે જોવા જઈએ તો શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ શું છે ને, એ આપણને આમ પહેલે વહેલા હોય ને સમજમાં ન આવે, પણ એ સમજવો એ વાર લાગે, ધીરે ધીરે આપણે એને સમજી શકીએ. જે પ્રથમ હોય ને એમના માટે છે. કારણ કે મને યાદ છે કે આજે ઘણા વર્ષ થઈ ગયા, કારણ કે આ પ્રથમ વખત જ્યારે હું વિતક શ્રવણ કરવા માટે આવીને ત્યારે મને કાંઈ જ ખબર નહોતી કે આ વિતક એટલે શું. તદ્દન આપણા માઇન્ડમાં વિતક આપણે નામ સાંભળેલો હોય, પણ કોઈ ધર્મની અંદર આ શબ્દ આપણે આમ નોર્મલી આપણે સાંભળ્યો ન હોય કે વિતક એટલે આપણને એમ સામાન્ય રીતે સમજી શકીએ આપણે કે વિતક એટલે એક વીતી ગયેલી વાતો હોય, જે અગાઉ જે પૂર્વ ઘટના જે બની ગયેલી છે એ બધી ઘટનાઓ હોય. પણ જ્યારે વિતક વાતુની અર્થમાં આપણે જ્યારે સમજીએ ને, તો વિતક એટલે એક એનો શાબ્દિક અર્થ કરીએ તો વૃત્તાંત થાય, કે વૃત્તાંત. આ વિતકની અંદર એમાં બ્રહ્મ લીલા છે, જે 3 સ્વરૂપ મળી અને એમણે જ્યાં જગતની અંદર
લીલા કરી, અને એ લીલા બ્રહ્મલીલા કહી. એમાં વિતક એટલે કે વિતકની અંદર આપણે જે વાતો અને સેવા પૂજા, એમાં પ્રથમ છે સેવા પૂજા. સેવા પૂજા એટલે કે આપણે રાસ્તો, કોઈ મંજિલ આપણે પહોંચવું હોય તો આપણે શું કરવું પડે? એના રસ્તે આપણે ચાલવું પડે. તો એમાં સર્વપ્રથમ છે આપણે સેવા પૂજા. તદ્દન આપણે પરમધામની અંદર જે દિવ્ય લીલાઓ થઈ છે ને, એ જ લીલાઓનું વર્ણન સેવા પૂજાની અંદર કરવામાં આવ્યું છે. કે આપણે સેવા પૂજા બોલતા બોલતા, આપણે એમ કહીએ ને કે સેવા પૂજા બોલતા બોલતા જ્યારે આપણે એક ચિત્ત થઈએ, એકાગ્ર એમાં થઈએ ને, ત્યારે ક્યારેક આપણને એવો અહેસાસ થાય, એક ક્ષણવાર માટે જ હોય છે એ અહેસાસ. આપણને એવું કે રાજજી મહારાજના સ્વરૂપનું એક ઝાંખી માત્ર પણ થાય છે. કારણ કે સેવા પૂજાનું એક લક્ષ્ય હોય છે. પૂજા એટલે કે જે પ્રાપ્ત થવું, જે પ્રાપ્ત છે લક્ષ્ય. અને ત્યાર પછી છે કે વાણી. વાણી એટલે કે 18,758 વાણી, જે પ્રાણનાથજી મહારાજ, જે ઇન્દ્રાવતીના આવેશ સ્વરૂપ જે ગ્રંથ અવતરિત થયો એ. અને પછી છે વિરાટ. વિરાટ એટલે કે પાતાળથી લઈ અને પરમધામ સુધીનું જે જ્ઞાન છે, એ જ્ઞાન આ શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર એ પણ એનો એક ભાગ છે. અને ત્યાર પછી આપણે કહીએ ચર્ચની. ચર્ચની એટલે કે પરમધામની અંદર જે રંગમહોલ છે, પરમાત્માનું જે દિવ્ય ધામ છે, અને એ દિવ્ય ધામની અંદર એમની સખીઓ સાથે જે લીલા કરે છે, તો એ લીલા કેવી કરે છે, એમાં શું બનાવટ છે, એ બધું જ ચર્ચનીની અંદર છે. પણ એ બધું આપણને આવડે ક્યારે? કારણ કે આપણે કોઈ પણ મંજિલે જવું હોય તો એક 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ જ્યારે આગળ વધીએ ને, ત્યારે આપણે લક્ષ્યને પામીએ છીએ. તો આ વિતક અત્યારે જોઈએ તો આપણા સંપ્રદાયની અંદર પૂરા પ્રણામી આલમ, તો કોઈ આપણે બધા જ મંદિરોમાં કોઈ જે ગ્રુપ હોય, મંડળો હોય, તો મંડળો દ્વારા, અને કોઈ જગ્યાએ મંદિરો ન હોય, અને જે પરિવાર હોય તો પરિવાર, એ લોકો પણ આ સમયે વિતક કથાનું આયોજન કરે છે. અને આ સમય જે અષાઢ મહિનાથી આપણે દિવાળી સુધીનો મહિનો કહીએ ને, જે 4 મહિના, તો દરેક સંપ્રદાયની અંદર આ 4 મહિનામાં ભક્તિ વધારે કરે છે. પણ તમે વિચાર કરો, કોઈ ભક્તિ હોય ને તો ક્યાં એક અઠવાડિયું કોઈ હોય, કોઈ 1 દિવસ હોય, કોઈ 5 દિવસ હોય. પણ લાલદાસજી મહારાજ આપણને કેવું ધન આપીને ગયા છે. પૂરો 1 મહિનો આપણને વિતક કથા શ્રવણ કરવાનો આપણને સુનહરો અવસર મળે છે. અને આ લીલા શ્રવણ કરવું એટલે સામાન્ય વાત નથી. પૂરું ઈશ્ક છે. આ 1 મહિનો કહીએ ને તો ઈશ્કનો મહિનો છે, પ્રેમનો મહિનો છે. કારણ કે આ વિતક કથાની અંદર શ્રી રાજજી, શ્રી શ્યામાજી, શ્રી સખીઓની જ લીલા છે. કે આ જગતની અંદર આવી અને જે બ્રહ્મપ્રિયાઓ ભૂલી ગઈ પોતાના રાજજી મહારાજને, પરમધામની સમગ્ર વાતો જે ભૂલી ગઈ, અને ફરી પાછી આ જગતની અંદર આવી અને એક જે સાધારણ જીવ જે કાર્ય કરે છે, એ કાર્યમાં એ લિપ્ત થઈ ગઈ. અને ફરી પાછા રાજજી મહારાજ જ એમની શક્તિ દ્વારા એ બ્રહ્મપ્રિયાને જાગૃત કરે છે. પણ એ લીલાના માધ્યમથી, એ બધી જ લીલાઓ છે. આપણી પરંપરા તો જોઈએ તો અષાઢ વદ પંચમીના દિવસે લાલદાસજી મહારાજને આદેશ, આમ તો જોઈએ તો અગાઉથી એને આદેશ કરી દેવામાં આવ્યો હોય છે. પણ એ બેસે છે ક્યારે? કે પંચમીના દિવસે. તો એ અગાઉ પહેલા જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમનું સ્વરૂપ, જે આપણે કહીએ પ્રાણનાથજી મહારાજનું સ્વરૂપ, જે આ જગતની અંદર એક અવતારના રૂપમાં પ્રગટ થયા
અને એ અવતાર નિષ્કલંક બુદ્ધા અવતારના રૂપમાં પ્રગટ થયા. પણ એને સમજી કોણ શકે? પ્રાણનાથજી મહારાજના સ્વરૂપને કોણ સમજી શક્યા? જે ખાસ એમની રૂહ, એમની બ્રહ્મપ્રિયા છે, એ જ એ સ્વરૂપની પહેચાન કરી શકે. કોઈ આમ જે જીવ સૃષ્ટિ છે એ એમની પહેચાન કરી શકતી નથી. એટલે જ તમે જુઓ કે ત્રીજ અને ચોથના દિવસે જે લીલા થઈ, જે સુંદર સાથને અસહ્ય દુઃખ થયું, જે પોતાના ધણી વગર એક સેકન્ડ પણ રહી શકતા હતા નહીં. ફક્ત એણે સાંભળ્યું જ હતું કે ધણી હવે પોતે સ્વધામ ગમન તરફ ગયા, ત્યારે એ સુંદર સાથની હાલત શું થઈ હતી આપણે ત્રીજ અને ચોથના એ બધી જ લીલાઓથી આપણે જાણીએ છીએ. પણ પંચમીનો દિવસ આપણે એમ જ સમજીએ છીએ કે એ વિરહનો છે. પણ તમે આપણે વિતકના માધ્યમથી આપણે એ પણ જાણ્યું કે પંચમીના દિવસથી જ્યારે પ્રાણનાથજી મહારાજ અંતર ધ્યાન થયા, ત્યાર પછી ફરી પાછા એ જ્યારે જાગ્રત થયા, ત્યારે સુંદર સાથને એ જે વિરહ હતો, જે દુઃખ હતું, એ દુઃખ પહેલા કરતા ઓછું હતું. એટલું બધું એ દુઃખ હવે હતું નહીં. કારણ કે પ્રાણનાથજી મહારાજે શું કહ્યું કે તમને એમ છે કે હું તમને છોડીને ગયો, પણ વિચાર કરો કે રાજજી મહારાજે પોતાની બ્રહ્મપ્રિયાઓને ક્યારેય પણ એણે એકલા છોડ્યા નથી. પરમધામની અંદર આપણે જોઈએ કે અષ્ટપ્રહર અને 64 નિષદિન એમની સાથે લીલાઓ કરીએ છીએ. તો આ જગતની અંદર આવ્યા પછી આપણને કઈ રીતે છોડી શકે? એ સુંદર સાથને વિશ્વાસ આવે એટલા માટે એમને ટાઢસ બંધવે છે. પણ આ સંસારનો એક નિયમ છે કે આ જગતની અંદર જે પંચભૌતિક શરીર જે આપણને મળે છે, એ પણ એનો પણ ટાઈમ લિમિટેડ હોય છે. આપણને આ પંચભૌતિક શરીર છે તો કોઈને 50 વર્ષ, કોઈને 60 વર્ષ, વધીને 100 વર્ષ. કોઈ આપણને ખબર નથી કે કેટલું આપણને આયુષ્ય મળ્યું છે. આજ નહીં તો કાલ એ તો માટીમાં મળવાનું જ છે. પણ જ્યારે આ જગતની અંદર અવતાર આ જગતની અંદર આવે છે તો એમને પણ એક સાધારણ મનુષ્ય જેવું જ એમને તન મળે છે. આપણને જોવામાં આપણા જેવું જ તન છે, પણ એમની અંદર જે શક્તિ છે એ શક્તિ દિવ્ય હોય છે. એ આ જે ચર્મચક્ષુ છે એ આપણે જોઈ શકતા નથી. આ પાણીમાં કહે છે ને કે જીન દેખી મેરી આત્મ, કે જેણે મારા આત્માના દર્શન કર્યા ને એ મારા સ્વરૂપની ઓળખાણ કરી લીધી. પણ જેણે ફક્ત આ શરીર રૂપી જ જે ફક્ત ગુરુ તરીકે જ માન્યા હોય તો એ આ ફક્ત સંસાર સુધી જ રહે છે, એ પરે જઈ શકતા નથી. એટલે જ પ્રાણનાથજી મહારાજ ફક્ત પોતાની લીલા જે બે સ્વરૂપ બંને હાદીની મળી અને 120 વર્ષની જે લીલા કરી, એ લીલા સંવરણ કરવાનો સમય હતો. એટલે પ્રાણનાથજી મહારાજને બધા જ સુંદર સાથજી મળી અને એમને ઘુમ્મટજી બંગલા ઘુમ્મટજી છે એમની અંદર એમની પધરાવણી કરે છે. અને એ પ્રથમ છત્રસાલજી મહારાજ પ્રાણનાથજી મહારાજના ચરણોમાં એ પ્રાર્થના કરે છે કે ધણી મારી એક એવી ઈચ્છા છે કે મારે તમને જે પરમધામની અંદર જે તમારો શિનગાર છે ને એ શિનગાર કરવાની મારી ઈચ્છા છે. પ્રાણનાથજી મહારાજ શું કહે છે? કારણ કે 3 વર્ષની જે લીલા છે ને તો પ્રાણનાથજી મહારાજ માશુક બનીને રહ્યા છે. એણે એક કાર્ય પોતાની જાતે કર્યું નથી. એ બધી જ સેવાઓ આપણે અષ્ટપ્રહરની જે સેવાઓ છે ને એ સેવાની અંદર આપણે જોશું કે ધણી એક સેવા એને પલંગ પરથી જો બેઠા થવું હોય ને તો બંને બાજુ સુંદર સાથ હાજર જ હોય છે. કોઈ સુંદર સાથ શ્રીજીથી આ દૂર જતા જ નથી. કારણ કે સુંદર સાથને પણ એમ થાય છે કે ધણીને હવે અમારે એકલા મૂકવા નથી, કારણ કે એમની ઉંમર પણ થઈ ગઈ હતી.
એટલે સુંદર સાથ એમને એકલા છોડતા નથી. પણ પ્રાણનાથજી મહારાજના આદેશ અનુસાર એ જ સ્વરૂપને ખૂબ ધામધૂમથી વાજતે ગાજતે અને જે પન્ના જે ગયા હશે જ્યારે શરદ પૂર્ણિમા હોય ત્યારે તમે જોજો જે બંગલાજીનું સ્વરૂપ છે ને એ જ સ્વરૂપને વાજતે ગાજતે એ બંગલાજી દરબારમાંથી બહાર એની સવારી લઈ અને પરિક્રમા કરી અને જે રાસ મંડળ છે ને ત્યાં એ સ્વરૂપને બિરાજમાન કરવામાં આવે છે. જ્યારે એ સ્વરૂપને ત્યાં બિરાજમાન કરવામાં આવે છે તો સુંદર સાથ કેવા નાચતા ગાતા હોય, કેટલું એનામાં તાન હોય. તો એ બાને એક ભજન આનંદ આનંદ થાય અમારે ઘેરે આનંદ થાય.
આજે અમારે ઘેરે લાલદાસજી પધાર્યા, લાલદાસજી પધાર્યા ને લાલબાઈ ને લાવ્યા, રહેણીમાં પૂરેપૂરા ઉતાર્યા, અમારે ઘેરે આનંદ થાય, ઓય રહેણીમાં પૂરા ઉતાર્યા, એ આનંદ આનંદ થાય, અમારે ઘેરે આનંદ થાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે. બસ આવો આનંદ જ આખો પૂરો 1 મહિનો આવો આનંદ જ કરવાનો છે. કારણ કે રાજજી મહારાજે આપણને શું કામ મોકલ્યા છે? આનંદ કરાવવા માટે. કારણ કે પરમધામની અંદર રાજજી મહારાજ આપણે એમ કે કેટલો પ્રેમ કરતા, તો આપણે ન બતાવી શકીએ, એના શબ્દમાં વર્ણન થઈ શકે એમ નથી. પરમધામનો જો પ્રેમ શબ્દની અંદર વર્ણન થઈ શકે એમ ન હોય તો વિચાર કરો, રાજજી મહારાજે આપણને એનાથી પણ અધિક પ્રેમ બતાવવા માટે આ જગતની અંદર મોકલ્યા છે. એટલે જ ઇન્દ્રાવતી વાણીમાં કહે છે કે ધણી તમારા કહેલા મેં વચન કહ્યા, પણ એ પણ કેટલા? 4 સુકન. પૂરી 18,758 વાણી આવેશ સ્વરૂપની અંદર એ પ્રગટ થઈ, પણ એ કેટલા સુકન કીધા? 4 સુકન જ એને કીધા. વિચાર કરો, આપણે થોડું ઘણું આવડી જાય ને તો આપણે શું કહીએ? મને તો આટલું આવડે છે, આ ચોપાઈ મને આવડે છે, આ પ્રકરણનો ખુલાસા મને આવડે છે. આપણે ઝીરો છીએ, ઝીરો. કારણ આપણે હજી, અને લાલદાસજી મહારાજે વિતક લખીને એ પણ એક રૂહની રહેણી છે. વિચાર કરો, આમના એક એક પાત્ર. તમે જયરામ કંસારાને જુઓ, ભૈરવ શેઠને જુઓ, આગળ આવશે વિતકની અંદર, કેવું જીવને જીવતા હતા. અને પ્રાણનાથજી મહારાજે ફક્ત એની સાથે મળ્યા અને એનું બધું જ છોડી અને એની સાથે ચાલતા થયા. અત્યારે આપણને તારતમ રૂપી વચનો આપણે વાણી વાંચન કરતા હોઈએ તો પણ આપણે વાંચીએ એટલે આપણા મનની અંદર એ જાય અને એ પણ અસર કરે. કથા શ્રવણ કરવા જઈએ ને તો પણ જે સંતો છે, જે વિદ્વતજનો છે, એના મુખારવિંદથી સાંભળીએ ને તો એ આપણને શું થાય કે આ સાચું છે. પણ એ રહે છે ક્યાં સુધી? તમે વિચાર કરજો, ક્યાં સુધી? તાજે તાજું સાંભળેલું હોય ને, મંદિરે આ કાર્યક્રમ થયો હોય, આપણે એમ થાય કે આજે મારે નિયમ લેવું છે કે આજે મહેરસાગરના પાઠ હું નિત્ય કરીશ, દરરોજ કરીશ. એટલે 1 દિવસ જાય, 2 દિવસ જાય, આપણને જુનૂન હોય કરવાનો, આપણે કરીએ પણ છીએ. પછી ધીમે ધીમે જેવું આપણે સંપર્કમાંથી દૂર થતા જઈએ ને એટલે બધું શું થાય? ઘટતું જાય. એટલે જ આપણે નિયમ રાખીએ છીએ. શા માટે? કે એનાથી આપણે દૂર ન થઈએ. મોબાઈલ હોય, મોબાઈલ આપણે એક વખત એને ચાર્જિંગમાં મૂકી દીધો એટલે પૂરેપૂરો ચાર્જિંગ થઈ જાય. પછી આપણે એને ઉપયોગમાં લીધા જ કરીએ. યુટ્યુબ ગમે આપણે એને ઉપયોગમાં લીધા કરતા હોય તે ઓછું ઓછું થતું જાય. ફરી પાછો એને ક્યાં મૂકવો પડે? ચાર્જિંગની અંદર. એવી જ રીતના આ પૂરો મહિનો છે ને એ પૂરેપૂરો ચાર્જિંગ કરી જ લેવાનું. કારણ કે પૂરા 11 મહિના છે અને આ 1 મહિનાની અંદર જે લાભ મળે છે ને એ ફરી પાછો ક્યારેય આપણને આવતો મહિનો આવે ને ત્યારે મળશે, એ સિવાય મળતો નથી. એનો સમય હોય. કુંભ મેળો થયો હતો, કેટલામો હતો કુંભ મેળો? કેટલો? 144. મને એ જે પીરિયડ હતો 45 દિવસનો હતો ને, કેટલા દિવસનો હતો? પૂરા 45 દિવસનો. એ 45 દિવસની અંદર જેમણે પણ એ પ્રયાગરાજ હતો ત્યાં એમણે સ્નાન કર્યું હોય તો એમની અંદર પુણ્ય ચોક્કસ મળે જ છે. નથી મળતું? આપણે પ્રણામી થઈ ગયા એટલે એનો મતલબ એવો નથી કે કોઈ પણ તીર્થની અંદર
એમનું મહત્વ છે જ. એ નદીની અંદર એણે સ્નાન કર્યું હોય એટલે એમને ફળ ન મળે એ બને નહીં. પણ આપણે શું કરીએ? આપણે કરવાથી શું ફાયદો? આપણે તો કાંઈ જોતું નથી ને, એટલે આપણે શું કામ કરવું જોઈએ? પણ તમે વિચાર કરો, આપણા ગુરુજનો છે ને, એ પણ ત્યાં જાય છે અને સ્નાન કરે છે. એ તો કેટલી ભક્તિ કરે, એને શું જરૂર જવાની? પણ શું કામ જાય? મારા ને તમારા જેવા સુંદર સાથ માટે થઈને જાય છે. દેવચંદ્રજી મહારાજને એમને સાક્ષાત દર્શન થઈ જ ગયા હતા, છતાં પણ એમને જે સેવા છે ને એને છોડી નથી. શું કામ? આપણને રાહ બતાવવા માટે, કે હું કરીશ તો એ પણ કરશે, એ બતાવવા માટે. તો વિતક એ એક લીલા છે. અને આ વિતક લખવાનો આદેશ શ્રી લાલદાસજી મહારાજને થયો. અને એ અષાઢ વદ પંચમીના દિવસે પ્રાણનાથજી મહારાજને બ્રહ્મ મુહૂર્તમાં વાજતે ગાજતે ઘુમ્મટજીની અંદર બિરાજમાન કર્યા. ત્યાર પછી લાલદાસજી મહારાજ બિરાજમાન થયા બંગલાજી દરબારની અંદર, કારણ કે પ્રાણનાથજી મહારાજે એમને આદેશ કર્યો હતો કે બંગલાજી દરબારમાં તમે એ વિતક લેખન કાર્ય કરજો. પણ એ વિતક લખવાનું મૂળ કોણ લખવાના હતા? લાલદાસજી મહારાજને. એને નથી દેવચંદ્રજી મહારાજની જીવનીની ખબર. પ્રાણનાથજી મહારાજને મળ્યા તો પણ ક્યાંથી? એ પણ ઠઠ્ઠાનગરથી. ત્યાર અગાઉની જે વિતક છે એમને ખબર નથી. તો એ વિતક લખે કઈ રીતના? પણ પ્રાણનાથજી મહારાજ જે પોતાની અંદર જે 5 શક્તિથી જે વિભૂષિત હતા, તો એ 5 શક્તિ એ જ્યારે પ્રગટ થયા ને ત્યારથી જ એમનામાં હતી. પણ એ પ્રગટ ક્યારે થઈ? સુરત શ્રી 5 મહામંગલપુરી ધામની જ્યારે સ્થાપના થઈ ત્યારે તેમને ગાદી નશીની કરવામાં આવ્યા, ત્યારે એ 5 શક્તિઓ ઉજાગર થઈ. અક્ષર બ્રહ્મની જે બુદ્ધિ છે એ બુદ્ધિને આપણે એમ કહીએ કે તારતમ મળ્યો એટલે એને ખબર પડી. આપણે અત્યાર સુધી એ કેવી હતી? તો કે સ્વપ્ન અવસ્થામાં હતી. સામાન્ય ભાષામાં આપણે સમજીએ કે તો આપણે બેડ ઉપર સૂતા હોઈએ, આપણને કોઈ એકદમ સરસ સ્વપ્ન આવ્યું હોય, અને સારામાં સારું સપનું તો શું આવે? બહેનોને વધારે શેની ઈચ્છા હોય? સૌથી વધારે શેની ઈચ્છા હોય? હા, એમના ઘરવાળા છે એ સુંદરમાં સપનું એટલું સરસ આવ્યું હોય કે ઘરવાળા સરસ મજાનો 10 તોલાનો હાર આપીને આપે સ્વપ્નમાં જો, અને રિયલમાં જ્યારે એને લાવીને આપે તો સપનામાં હતી એ ખુશી વધારે કે જાગ્રતમાં મળી એ ખુશી વધારે? જાગ્રત અવસ્થામાં ને. તો અક્ષર બ્રહ્મને પણ એવું થયું. જે વ્રજની લીલા થઈ, વ્રજની લીલાની અંદર જે એને શ્રી કૃષ્ણ અને ગોપીઓની જે પ્રેમ ઈશ્કમય લીલા જોઈને, એ લીલા એને જોઈ, પણ એની અવસ્થા કેવી હતી? સ્વપ્ન અવસ્થા હતી. એને એટલી બધી ખબર ન હતી. પણ જ્યારે ગાદી નશીની થઈ ને ત્યારે એમને ખબર પડી કે આ અક્ષરાતીત શ્રી રાજજી મહારાજ એની સખીઓ માટે આટલું બધું કરે છે, આવી એની લીલા છે, આજ દિવસ સુધી મને ખબર હતી નહીં. તો એ અક્ષર બ્રહ્મની બુદ્ધિ જાગૃત થઈ ને તો એને બધી જ ખબર છે લીલાની. તે હુકમની 5 શક્તિઓ, એ 5 શક્તિ એમાં છે એક જોશ, આત્મા, નૂર, હુકુમ અને મૂલ, બુધ, વતન. આ 5 શક્તિઓ કે શ્રી ધનીજી કો જોશ, આત્મ, દુલ્હીન, નૂર, હુકમ, બુધ, મૂલ, વતન, એ 5 મિલ ભયે મહામત, વેદ કદેબ પહોંચી શરત. આ 5 શક્તિઓ મળે ને એ સમીકરણને કહેવામાં આવે છે મહામતી. મહામતી એટલે કે મહાન બુદ્ધિના સાગર. સંસારની અંદર બુદ્ધિ તો ઘણી બધી છે. તો આપણે એમ કહીએ કે જે વેદો થયા, એ વેદોની અંદર શું જ્ઞાન નથી? આ સંસારનું જ્ઞાન તો બધું જ છે. પાતાળથી લઈ પાતાળનું 14 લોક બ્રહ્માંડ, એ બધું જ જ્ઞાન
એ બધું જ જ્ઞાન છે વેદોની અંદર. પણ જે પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું જે જ્ઞાન છે એ જ્ઞાન આ સંસારની અંદર હતું નહીં. તો એ જ્ઞાનને પ્રગટ કરવામાં આવ્યું. તમે જોશ છે એટલે કે રાજજી મહારાજની એક એવી દિવ્ય શક્તિ છે જે આવેશ છે, અને આત્મા એટલે કે શ્યામાજીની, અને નૂર એટલે અક્ષર બ્રહ્મની બુદ્ધિ, અને હુકમ એટલે કે રાજજી મહારાજનો આદેશ, એમનો ઓર્ડર, અને મૂલ બુદ્ધ વતન એટલે કે તાર તમ. આ પાંચે પાંચ શક્તિઓ શ્રી પ્રાણનાથજી મહારાજની અંદર સમાહિત હતી. ત્યારે એમણે પ્રાર્થના કરી હતી લાલદાસજી મહારાજે કે ધની તમે કહો છો કે તારે વિતક લખવાનું છે, તારે મારી સાથે આવવાનું નથી. તો નથી મને તમારી જીવનીની ખબર, નથી મને ધનીશ્રી દેવચંદ્રજીની લીલાની ખબર, તો વિતક લખું તો કઈ રીતે લખું? ત્યારે પ્રાણનાથજી મહારાજ એને કહે છે કે એ વિતક તારે લખવાની નથી. એ વિતક લખવાવાળી શક્તિ બીજી છે. તારે ફક્ત લેખનની સામગ્રી લઈ અને બેસી જવાનું છે. ત્યારે એ વિતક લખવા બંગલાજી દરબારની અંદર બિરાજમાન થાય છે. જ્યારે બિરાજમાન થયા ત્યારે પ્રથમ ધનીશ્રી દેવચંદ્રજી મહારાજ એ બધાને યાદ તો કરે છે, અને યાદ કરતા કરતા પછી આભાસ થાય એને કે આ વિતક મારે લખવાની નથી, આ કોઈ દિવ્ય શક્તિ છે. તો હવે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વયં એમની જીવની વિતક, એ વિતક લખતા હોય તો મંગલાચરણ પ્રથમ આપણી ભારતીય સંસ્કૃતિ છે કે કોઈ પણ માંગલિક કાર્ય આપણે જ્યારે કરતા હોઈએ ને ત્યારે મંગલાચરણ પ્રથમ આપણે કરીએ છીએ. તો મંગલાચરણ જો નાની શક્તિ હોય તો એ મોટી શક્તિના આશીર્વાદ લઈ અને પોતાનું શુભ કાર્ય એ પ્રારંભ કરે. અને નાની શક્તિ છે એ આશીર્વાદ લઈ મોટા પાસે અને પછી એની કાર્યની શરૂઆત કરે. પણ અહીંયા જે શક્તિ વિતક લખવા માટે બેઠી છે, બિરાજમાન છે, તો એ કોણ છે? કારણ કે એ સર્વેશ્વર છે, એમનાથી પરે કોઈ શક્તિ નથી. તો એ મંગલાચરણ કોનું કરે? પણ ધર્મશાસ્ત્રોની અંદર 3 પ્રકારના મંગલાચરણ દર્શાવવામાં આવ્યા છે. કે પ્રથમ છે નમસ્કારાત્મક મંગલાચરણ, બીજું છે આશીર્વાદાત્મક મંગલાચરણ, અને ત્રીજું છે વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ. તો આ પ્રથમ જે બે છે તો એ બેનું તો એ મંગલાચરણ કરી શકે નહીં. તો પાછળ એક ત્રીજું, તો એ વસ્તુ નિર્દેશાત્મક મંગલાચરણ કરે છે. તો પ્રથમ લખે છે કે અથ 3 સ્વરૂપ કી વિતક. લાલદાસજી મહારાજ પ્રથમ અથ શબ્દનો પ્રયોગ કર્યો છે. તો અથ એટલે શું? અથ શબ્દ એક માંગલિક શબ્દ છે. શાબ્દિક અર્થ કરીએ તો અથ એટલે હવે, અને હિન્દીમાં કહીએ તો અબ. તારતમ સાગરની અંદર જોઈએ તો એમાં પણ મંગલાચરણ થયું નથી. એમાં પણ પ્રથમ ચોપાઈની શરૂઆત ક્યાંથી થાય? હવે પેલા મોહજલની કહું વાત. શુદ્ધ ગુજરાતીમાં કે હવે પેલા. હવે શબ્દ આપણે ક્યારે પ્રયોગ કરીએ? અગાઉ ઘણા બધા શબ્દ આપણે પ્રયોગ કર્યા હોય. આપણું બાળક હોય, આપણે એને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરતા હોઈએ, પછી બહુ સમજાવીએ છતાં પણ ન સમજે, તોફાન કરતું હોય, ત્યારે આપણે એને શું કહીએ? હવે તો છાનો માનો બેસ. હવે એટલે ક્યારે એને ભાર દઈને આપણે કહેવું પડે, ભાર દઈને કહેવું પડે. તો એવી રીતે
લાલદાસજી મહારાજે અથ શબ્દનો પ્રયોગ કર્યો અને અથ તીન સ્વરૂપની વિતક છે. તો વિતક કોની છે કે 3 સ્વરૂપની વિતક છે. અને આ 3 સ્વરૂપમાં પણ જોઈએ ને તો એમાં પણ 2 જ સ્વરૂપના આપણને દર્શન થાય છે. હાદી, મહેંદી અને ઇમામ, બસરી, મલકી અને હકી. પણ સંતોના મત અલગ અલગ છે. કોઈ એમ કહે છે કે શ્રી પ્રાણનાથજી મહારાજ, શ્રી દેવચંદ્રજી મહારાજ અને શ્રી કૃષ્ણજી. તો કોઈ એમ કહે છે કે શ્રી પ્રાણનાથજી મહારાજ પણ છે, દેવચંદ્રજી મહારાજ પણ છે અને છત્રસાલજી મહારાજ. કારણ કે પાછળ જે પન્ના ધામની વિતક છે તો એમાં એમની પણ વિતક છે. એટલે કોઈ એમ પણ કહે છે કે આ 3ની વિતક છે. પણ મુખ્ય જોઈએ આપણે તો હાદી, મહેંદી, ઇમામ અને બસરી, મલકી અને હક્કી, આ 3 સ્વરૂપની વિતક છે. હાદીનો અર્થ આપણે જોઈએ ને તો હાદી એટલે કે એક ઉપદેશક, જે ઉપદેશ આપે, જે બોધ આપે. અને એ આપણે ધની શ્રી દેવચંદ્રજી મહારાજને આપણે હાદી તરીકે માનીએ છીએ. કેમ કે હાદી બની અને આવ્યા છે. એક સદગુરુ મહારાજના રૂપમાં એ પ્રગટ થયા. મહેંદી એટલે કે આ બંને સ્વરૂપની અંદર એક બિરાજમાન શક્તિ છે અને એ છે અક્ષર બ્રહ્મની બુદ્ધિ. અને ઇમામ એટલે સ્વયં પ્રાણનાથજી મહારાજ. આ બંને સ્વરૂપ મળી અને 120 વર્ષની લીલા કરી. હાદી, મહેંદી અને ઇમામ, આ 3 સ્વરૂપ. અને ત્યાર પછી કહીએ તો આ એક વિતક, એક કથાના રૂપમાં પણ આપણે કહી શકીએ કે કથા એટલે શું? કથા એટલે કે એમાં દિવ્ય લીલા હોય. આપણે જોઈએ ને કે શ્રીમદ ભાગવત કથા, એમાં શું હોય? લીલા. એ લીલા આપણે જ્યારે શ્રવણ કરતા હોય ત્યારે આપણા મન, બુદ્ધિ, આપણું ચિત્ત જ્યાં સુધી કથા આપણે શ્રવણ કરતા હોઈએ ને એ કથાની અંદર રમણ કરતા હોય. એ દિવ્યાતિ દિવ્ય કથા. ભાગવત કથા માટે પણ એમ કહેવામાં આવ્યું છે કે સ્વર્ગના જે દેવી દેવતાઓ છે એ પણ પરમાત્મા પાસે પ્રાર્થના કરી કે અમને પણ મૃત્યુલોકની અંદર મનુષ્ય તન આપો કે અમે આ કથાનું શ્રવણ કરી શકીએ. શ્રીમદ ભાગવત વિશે કહ્યું છે. તો શ્રીમદ ભાગવતની અંદર વિષ્ણુ ભગવાનના જે 24 અવતારો છે એ અવતારોનું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. તો એ અવતારોની લીલા જ્યારે આપણે સાંભળીએ ને તો આપણને શું મળે? સ્વર્ગ, વૈકુંઠ. તો આપણને વિચાર આવે દેવી દેવતાઓ ક્યાં રહે? સ્વર્ગમાં મળે ને, સ્વર્ગમાં રહે. એ દેવી દેવતાઓ સ્વર્ગમાં રહે. તો એમણે પરમાત્મા પાસે એમ કેમ માગ્યું હશે કે અમને પણ મનુષ્ય તન આપો કે અમારે પણ પરમાત્માની કથા શ્રવણ કરવી છે. તો એ કથા છે ક્યાં? એમાં પણ છે શ્રી કૃષ્ણની જે બાલ લીલાઓ છે, જે રાસલીલા છે, પણ એ ગૂઢ છે. એ સમજી શકતા નથી. એનો ભેદ ક્યારે ખુલ્યો? 28મો જે કળિયુગ છે એ કળિયુગની અંદર જ્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર આ જગતની અંદર પ્રગટ થયા અને જ્યારે તારતમ આવ્યો ને ત્યારે એ ભેદ, એ રહસ્યો ખુલ્લા પડ્યા. ત્યારે એમણે કહ્યું કે અમને 28મા કળિયુગની અંદર મનુષ્ય તન આપો. કારણ કે એ દિવ્ય કથાઓ શ્રવણ કરીએ ને તો સ્વર્ગ, વૈકુંઠ મળે.
તો આપણે વિચાર કરો, આ પાઠ પારાયણ કરવાથી આપણને શું મળે? સ્વર્ગ જો એનાથી મળતું હોય તો પરમધામ મળે. પરમધામની સાથે આ સંસારની ચીજ વસ્તુઓ પણ આપણને પ્રાપ્ત થાય છે. ભાગવતની અંદર પ્રસંગ છે કે એ દિવ્ય કથાઓ શ્રવણ કરવાથી એ બધાની મનોકામનાઓ પૂર્ણ થાય છે. તો આ તો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, આ બ્રહ્મલીલા છે. આ કોઈ સાધારણ લીલા નથી. બ્રહ્મલીલા ભાગવતની અંદર પણ છે, પણ એ કેવી હતી? લોક, ગુપ્ત. કારણ કે તારતમ હજી પ્રગટ થયો હતો નહીં. તારતમ પ્રગટ થયો 28મા કળિયુગની અંદર. એ કથાનો પણ એટલો મહિમા છે કે અતો નૃલોકે નયનો નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલો પવિત્રમ અઘોગ વિદ્વંસકરમ તથેવ કથા સમાના ભુવિ નાસ્તિ ચાન્ય કથા સમાના ભુવિ નાસ્તિ ચાન્યત. કે કથા શ્રવણ કરવું ને એના જેવું બીજું પુણ્ય કાર્ય કોઈ નથી. અત્યારે આપણે ભક્તિ શું કામ કરીએ? કે પરમાત્માના ચરણ આપણને પ્રાપ્ત થાય. કારણ કે સંસારથી બધા થાકી ગયા છે. થાકી ગયા છો? થાકી જાય ને. અહીંયા આવીએ ને, તમે એક અનુભવ કરજો. ઘરેથી તમે ગમે એટલા સંસારના કાર્યથી આપણે લુપ્ત હોઈએ, પણ અહીંયા આવીએ ને એટલે બધું છૂટી જાય. જેવા આ દેહુરીના તમે પગથિયા ચડશો ને એટલે બધું વહી જશે. અહીંયા બેઠા છીએ ને એટલે કથા શું કરે? આપણા મન, બુદ્ધિ, આપણા ચિત્તને નિર્મળ અને પવિત્ર કરે. આપણે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, પાઠ કરીએ, પારાયણ કરીએ, એમાં પણ ફળ છે. પણ એ ફળમાં પર્સેન્ટેજ હોય, ટકાવારી હોય. આપણે મહેરસાગરના પાઠ કરીએ, એ 45 ચોપાઈનું આપણે વાંચન કરીએ, તો આપણે એક માર્કિંગ કરવાનું કે આ 45 ચોપાઈ હું કરું છું પાઠ, તો એમાં કેટલો સમય મારું મન ત્યાં રહે છે. આપણે જાતે જ નક્કી કરવાનું કે કેટલો સમય રહે છે. પણ માર્ક કરજો, જેટલું આપણે એમની નજીક જવા કોશિશ કરશું ને એટલે એ મનમાં નાખે, આપણને સામે ન દેખાય. કાંઈ ન આવે તો નાનું બાળક હોય ને, મમ્મી મારું પેલું મળતું નથી. સવારમાં આપણે પૂજાપાઠ કરતા હોય, કદાચ નાનું બાળક હોય, સ્કૂલે જવામાં હોય, તો મમ્મી મારું આ મળતું નથી. તો આપણે જવું પડે કે ન જવું પડે? જવું પડે ને. આ બધું આપણે કરતા જ હોઈએ, પણ જ્યારે કથામાં આવીએ ને ત્યારે આપણને બધું કાંઈ આવે આડું, અત્યારે કાંઈ જ ના આવે. તો આ આપણે જેટલા પણ કલાક સાંભળીએ ને, તો અત્યારે આપણે જે શ્રવણ કરીએ છીએ ને, આ પુણ્ય એટલું છે ને કે પૂરા વિશ્વ બ્રહ્માંડમાં કોઈને ન મળે ને, આ મને ને તમને બધાને મળે. તો આપણે એમ કરીએ કે આપણા જેવું ભાગ્યશાળી કોઈ ખરું? સુરતમાં કેટલી પબ્લિક છે. આપણે અન્ય જગ્યાએ પણ વિતક ચાલુ જ હશે, અન્ય જગ્યાએ પણ એ બધા જ ને શ્રવણ કરવા જતા હશે. તો હવે 1 મહિનો પૂરો સાંભળવાનું હોય આપણને, તો કેટલું પુણ્ય ભેગું થાય ને. તો આપણા જેવું કોઈ ભાગ્યશાળી નથી. તો એવી આ દિવ્ય પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કથા છે, આ લીલા છે, આ ગાથા છે, એમની મહિમા છે. કે આ જીવ છે ને, મને તમને ખબર નથી કેવા કર્મો કરીને આવ્યો હશે. આપણને ખબર નથી. આપણને નથી આપણા
પેલા જે કર્મ કર્યા છે આપણને એ નથી ખબર, અને પાછળ શું થશે એ આપણને ખબર નથી. પણ આપણે કેવી રીતના કરવું ને એ આપણા હાથમાં છે. રાજજી મહારાજે આપણને સુનહેરો અવસર આપ્યો છે કે પેલા કર્યું એ તો આપણને ચાલો ખબર નથી, પણ હવે તો આપણને ખબર છે ને. રાજજી મહારાજે 18,758 આ દિવ્ય પદાર્થ જે કહીએ તારતમ રૂપી જે હિરલો મને તમને આપ્યો છે, તો હવે આપણે શું કરવું એ તો આપણને ખબર પડે ને. હવે તો આપણે એમ કહીએ કે આપણો આગલો જન્મ હવે કેવો જન્મ થશે, આપણે એમ કહીએ કે મને ખબર નથી. એમ વાસ્તવમાં ભલે આપણે એમ કહેતા હોય આપણને ખબર નથી, પણ રાજજીને ખબર છે. કારણ કે આપણી કેવી ભક્તિ થઈ છે એ પ્રમાણે જીવને એ પ્રમાણે એને સ્થાન મળે છે. તો ગમે એટલા કરોડો પાપ કર્યા હોય ને આ જીવને, તો પણ આ કથાની અંદર આવી અને કદાચ આ કથા જો એમના કાને પડી ગઈ ને તો પણ એ કરોડો જે કર્મ છે ને એ બધા બળીને ભસ્મ થઈ જાય. કારણ કે કથાની અંદર એ શક્તિ છે, એ તાકાત છે. હમણાં જ આપણે શ્લોકની અંદર શ્રવણ કર્યું, અઘોગ. અઘોગ એટલે કે એક જન્મનું નહીં, કરોડો જન્મ. કરોડો જન્મની અંદર જીવ કેવું કાર્ય કરીને આવે છે એ ખબર નથી, પણ પરમાત્માને ખબર છે. એટલે જ આ કથા શ્રવણ કરવાનું મહત્વ અતિ છે, અતિ. અત્યારે આપણને એમ થાય કે અત્યારે આપણે કથા શ્રવણ કરવા નથી જવું, આપણે બીજું કાંઈક ઘરે બેસા સાંભળીએ કે નથી જવું, આળસ આવે જ. વિતકની અંદર એક શબ્દ પ્રયોગ કર્યો છે કે આપણે કોઈ સારું કાર્ય કરવા જઈએ અને જે વિઘ્ન આવે ને એ દજ્જાલ, એ આવી અને બેસી જાય ક્યાં? આપણા મનમાં. કોઈને કોઈ વ્યક્તિ આવે તો એની ઉપર પણ આવી જાય. આપણને ખબર નથી કે આપણે સારું કાર્ય કરવા માટે જતા હોય તો એ દજ્જાલ આપણા મનની અંદર ક્યારે પ્રવેશ કરી જાય એ આપણને ખબર રહેતી નથી, અને આપણે પણ એના જેવા થઈ જઈએ છીએ. પણ એ બને ક્યારે? બને ક્યારે? ચોર ચોરી ક્યારે કરી જાય? આપણા ઘરમાં આપણને ખબર ન હોય તો. આપણે જાગતા હોય તો આવે, આપણા ઘરમાં ન આવે. બહાર જે લૂંટી જાય એ વાત જુદી છે, પણ ચોર ચોરી કરવા ઘરે બધા સૂતા હોય ને ત્યારે આવે. એવી જ રીતના આપણા મન બુદ્ધિ એને જાગ્રત રાખો. બને ત્યાં સુધી કોશિશ એવી કરવાની કે એ જાગ્રત રહે, સાંભળે. કારણ કે જેટલું સાંભળીએ ને એટલો આપણને વધારે લાભ મળે. એવી દિવ્ય આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કથા. અને આ કથાની અંદર બ્રહ્મલીલા છે. બ્રહ્મલીલા કઈ? બ્રહ્મ એટલે સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ ભગવાન નારાયણની કથા નથી, ઈશ્વરની કથા નથી, ભગવાનની કથા પણ નથી. કથા કોની છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કથા છે. તો એવી દિવ્ય કથા લાલદાસજી મહારાજ, એમની અંદર શક્તિ બિરાજમાન થઈ અને પ્રથમ મંગલાચરણની અંદર રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ રાજાઓનું વર્ણન એક નિર્દેશ વસ્તુ નિર્દેશમાં મંગલાચરણ એટલે એક વસ્તુ આપણને બતાવવામાં આવી છે કે જે અવતાર પ્રગટ થવાના છે તો એ ક્યાં આવવાના છે? તો કે રાજાઓની પરંપરાની અંદર આવવાના છે. राजाओं के भविष्य पुराण में राजा कहे जुग चार, वचन जो है व्यास के ताको करो विचार, ताको करो विचार.
लालदास जी महाराजे के भविष्य पुराण में पुराणों रचना वेदव्यास जी महाराजे करी। आ वेदव्यास जी महाराज स्वयं भगवान विष्णुना ज्ञानना अवतार छे। ए आ जगतनी अंदर ज्ञान लई अने आव्या। वेदनो अर्थ थाय छे के ज्ञान। तो ए ज्ञान बधुं ज ज्ञान वेदोनी अंदर एने समाहित कर्युं अने एणे 18 पुराणों, 4 वेदों, उपनिषदों एमनी रचना करी। अने एमां एक छे भविष्य पुराण। तो भविष्य पुराण એટલે કે ભવિષ્યની અંદર જે ઘટનાઓ થવાની છે એ બધી જ ઘટનાઓનું વર્ણન એ ભવિષ્ય પુરાણની અંદર કરવામાં આવ્યું છે। તો ભવિષ્યની અંદર કેટલા રાજાઓ થયા એ લાલદાસજી મહારાજે લેખન કર્યું છે। પણ જ્યારે હમણાં આપણે આગળ જોઈશું એમાં તો ફક્ત લિમિટેડ રાજાઓ જ દર્શાવવામાં આવ્યા છે। તો શું એટલા જ રાજાઓ થયા હશે? તો ના, કારણ કે જ્યારે લેખન કાર્ય માટે એ બેઠા છે ત્યારે સમય જોઈએ ને તો 28મો કળિયુગ ચાલે છે। અને આ સૃષ્ટિની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારથી લઈ અને 28મો કળિયુગ જ્યારે આવ્યો ત્યારે કેટલા સમય વ્યતીત થઈ ગયો? 27 વખત 4 યુગો વ્યતીત થઈ ગયા। અને એમાં પણ સતયુગની ઉંમર કહીએ તો 17,28,000 સતયુગની 17,28,000 વર્ષ। હવે એ 27 નહીં અને 28 વખત વ્યતીત થઈ ગયું। એ જ્યારે બિરાજમાન છે ને ત્યારે 28મો ચાલી રહ્યો છે। તો શું એટલા જ રાજાઓ થયા હશે? ના, રાજાઓ તો ઘણા બધા થયા, પણ વેદવ્યાસજી મહારાજે એમના પુરાણોની અંદર જે રાજાઓનું તો ખૂબ બધું વર્ણન છે, પણ લાલદાસજી મહારાજે અમુક જે નામાંકિત રાજાઓ છે ને એમનું જ વર્ણન કરવામાં આવ્યું છે। અને આ વેદવ્યાસજી મહારાજ જેમના પિતા શ્રી પરાશર ઋષિ અને સત્યવતી એમના માતા, તો એમનું નામ હતું કૃષ્ણદ્વૈપાયન। તો એમનું નામ વેદવ્યાસ કઈ રીતે થયું? એમનો જન્મ ટાપુ હોય ને, ટાપુ એટલે કે વચ્ચે જમીન અને જેની ચારે બાજુ પાણી જળ હોય એને આપણે દ્વીપ કહીએ। પણ એનો જન્મ એ ધરતી પર થયો કે જેની ચારે બાજુ પાણી હતું। એ દ્વીપમાં એમનો જન્મ થયો અને જન્મ થયો એટલે એમનો વર્ણ હતો શ્યામ। શ્યામ વર્ણના હતા એટલે એનું નામ થયું કૃષ્ણદ્વૈપાયન। પણ ફરી પાછા એમણે જે સંસારની અંદર જ્યાં જ્ઞાન લઈને આવ્યા હતા તો એ જ્ઞાન બધું એક જ હતું, એકની અંદર। જેમ આપણો આખો દિવસ કહીએ ને, કેટલો આખો એક દિવસ, તો દિવસના આપણે કહીએ કે પ્રાતઃ સમય હોય, બપોરનો હોય અને સાયંકાલીન હોય, રાત્રિ હોય। તો એવી જ રીતના આ વેદોના એણે 4 ભાગ કર્યા કે ઋગ્વેદ, અથર્વવેદ, યજુર્વેદ અને સામવેદ। આ બધા વેદોનું એમણે અલગ અલગ ભાગ કર્યા એટલે નામ એનું બીજું પડ્યું વેદવ્યાસજી મહારાજ। અને આ વેદવ્યાસજી મહારાજના પુત્ર શુકદેવજી મુનિ આપણે બધા જ જાણીએ છીએ કે એમણે કથા કેવી રીતે શ્રવણ કરી। આપણે એમ કહીએ કે ભક્તિ કરીને પણ મુક્તિ મળે, પણ શુકદેવ મુનિ એવા પાત્ર હતા કે એમણે રાજા પરીક્ષિતને કથા શ્રવણ કરાવી।
પરીક્ષિત રાજાએ એવી કથા શ્રવણ કરી કે 7 દિવસની અંદર એમને મોક્ષ મળ્યો, મુક્તિ મળી એને 7 દિવસની અંદર, એ પણ શ્રીમદ ભાગવત કથા. અને આપણે કઈ કથા સાંભળી રહ્યા છીએ? વિતક કથા. હવે એને 7 દિવસની અંદર સાંભળી હોય અને મોક્ષ મળે તો આપણે કેટલા દિવસ સાંભળવાના? 1 મહિનો. તો આ છે ને, તમે સુંદરસાદજી ભેગું કરજો. આ ધન છે આપણું, નિધ છે. નિધ એટલે એ નિધ નિર્મળ અતિ ઘણી દીજે સાથને સાર કોમલ ચિત કરી લીજીએ જેમ હૃદય રહે પ્રાણનાથ. નિધ નિર્મળ અતિ ઘણી. આ નિધ છે ને એ નિર્મળ છે, એ પવિત્ર છે. આ નિધ, આ કથા જ્યારે આપણા હૃદયની અંદર આવે ને, ત્યારે આપણા મનની અંદર જેટલા વિકારો હોય ને એ પણ કેવા થઈ જાય? શાંત થઈ જાય. બધો જ પ્રવાહ, જેમ નદી હોય ને, જ્યારે પહાડોમાંથી ને પથરામાંથી જ્યારે વહેતી વહેતી આવે ને, બહુ શોર કરે, પણ જ્યારે સમુદ્ર પાસે જાય એટલે કેવી થાય? ગંગા નદી છે, તમે જુઓ એનો વેગ એટલો બધો છે કે તમે એ વેગમાં જાઓ ને તો કોઈ તરવૈયો પણ તમને એમાંથી કાઢી શકે નહીં. પણ જ્યારે સમુદ્ર પાસે જાય તો શું થાય? એકદમ શાંત. પછી એ ગંગા ગંગા નથી, એ શું બની જાય? સમુદ્ર. એવી જ રીતના આ કથા છે ને, એ કથા આપણા હૃદયને નિર્મળ અને પવિત્ર કરે. અને એ જરૂર કોને છે? શરીરને જરૂર છે. જરૂર કોને છે? આપણા આત્માને. આપણે આત્માને આહાર આપીએ છીએ. તો આત્માનો આહાર કોણ આપતા હતા? દેવચંદ્રજી મહારાજ. કેટલો કલાક આપતા હતા? કથા કેટલા કલાકે કથા? 9 થી. સવારનો સમય 1 પ્રહર, પૂરો 1 પ્રહર, એટલે 9 થી 12 કથાએ શ્રવણ કરતા હતા. તો એ વેદવ્યાસજી મહારાજે 4 વેદોની રચના કરી. અને ત્યાર પછી પુરાણો, અને પુરાણોની અંદર પણ ભવિષ્ય પુરાણની અંદર જે રાજાઓનું વર્ણન કર્યું છે એ રાજાઓનું વર્ણન આપણે જોશું. ભવિષ્ય પુરાણ में राजा कहे जुग चार वचन जो हे व्यास के ताको करो विचार ताको करो विचार. કે ભવિષ્ય પુરાણની અંદર જે રાજા કહે જુગ ચાર, 4 યુગના રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. એ વ્યાસજીના વચન છે કે તેના ઉપર તમે વિચાર કરજો. સુંદર સાથને કહે છે કે તમે વિચાર કરો કે સતયુગના રાજા. સતયુગ એટલે યુગ છે ને, યુગ એટલે એક સમયનો વહેતો પ્રવાહ. સમયનો વહેતો પ્રવાહ. ધર્મ જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ને, ત્યાર પછી ધર્મશાસ્ત્રોએ આ સમયને 4 ભાગની અંદર વિભાજિત કરી દીધો. અને એમાં છે સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ. અને એમનો સમય પણ નક્કી કરી દેવામાં આવ્યો કે સતયુગની ઉંમર છે 17,28,000 વર્ષ. ત્રેતાયુગનો સમય છે 12,96,000 વર્ષ. દ્વાપર યુગનો સમય છે 8,64,000 વર્ષ. અને કળિયુગની ઉંમર છે 4,32,000. આ સમયને એણે 4 ભાગમાં વિભાજિત કર્યો. અને પ્રથમ કહે છે કે 17 રાજા સતયુગ મેં એક કહ્યો રાજા કૃત
તીને અપની ભુગતી તાપર ભયો કૃતદત્ત. કે સતયુગની અંદર 17 રાજાઓનું લાલદાસજી મહારાજે વર્ણન કર્યું છે. તો આપણને એમ થાય કે 17 રાજાઓ એને નામાંકિત રાજાઓનું જ વર્ણન કર્યું છે. તો 17 રાજાઓ જ નામાંકિત થયા હશે, બીજા નહીં થયા હોય. પણ આપણે જોઈએ જો કથાની અંદર જ્યારે સીતા માતાનું હરણ કરી ને જ્યારે રાવણ લઈ ગયો, ક્યાં લઈ ગયો? લંકામાં. લંકામાં લઈ ગયા પછી એમણે એક સુંદર, એમને ત્યાં બાગ બગીચા ખૂબ બધા હતા. પુષ્પ વાટિકા હતી, અશોક વાટિકા હતી, બીજા પણ વન ઉપવનો ઘણા બધા હતા. પણ માતા સીતાને એણે, આપણે બધા જાણીએ છીએ, ક્યાં મૂક્યા હતા? અશોક વાટિકાની અંદર એમને એણે મૂક્યા હતા. તો હવે એક કોઈ એમ કહે કે તો એણે અશોક વાટિકામાં જ કેમ મૂક્યા? બીજા પુષ્પ વાટિકા છે તો બીજા વનો ઉપવનોમાં એણે કેમ ન મૂક્યા? પણ ત્યાં પણ જો રાખ્યા હોત તો પણ એ પ્રશ્ન આવે, શું કે તો ત્યાં મૂક્યા છે તો ત્યાં કેમ મૂક્યા? પુષ્પવાટીમાં રાખ્યા હોત પુષ્પવાટિકામાં તો પછી એ સવાલ આવે કે પુષ્પવાટિકામાં કેમ રાખ્યા અને અશોક વાટિકામાં કેમ ન રાખ્યા? પણ આ લાલદાસજી મહારાજ જે લખે છે, પણ એ લાલદાસજી મહારાજ નથી. કોણ લખે છે? સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા લખે છે. અને આ રાજાઓ એવા કે પોતાની નામનાઓ થઈ છે. કોઈ ધર્મની અંદર અગ્રેસર છે તો કોઈ એવા કાર્ય કર્યા છે તો એમાં પણ એ અગ્રેસર છે, એમાં પણ એમના નામ આવ્યા હોય. આગળ આપણે રાજાઓના નામ જોશું તો એ રાજાઓએ જે ઋષિ મહર્ષિ છે એમના પણ નામ આવે છે કે જે મહાન ઋષિઓ થઈ ગયા હોય સંસારની અંદર. તો એ શું રાજા હતા? ઋષિ રાજા હતા. પણ એક ભાવ એ પણ છે કે ઋષિઓ જ્યારે એનો આગલા જન્મમાં કદાચ એ રાજા પણ હોઈ શકે, એ રૂપમાં પણ એનું વર્ણન કરવામાં આવ્યું હોય. એટલે લાલદાસજી મહારાજને જે બધા જ નામના જે પામેલા હતા ને એમનું જ એમણે વર્ણન કરવામાં આવ્યું છે. તો કે 17 રાજા સતયુગ મેં એમાં પ્રથમ થયા કૃત. પ્રથમ સતયુગનો જે પ્રથમ ચરણ છે ને એને કૃતયુગ કહેવામાં આવે છે. કૃતયુગ એટલે એવો સમય કે ત્યાં માનવની પૂજા થતી હતી, ત્યાં મૂર્તિની પણ જરૂર હતી નહીં. મૂર્તિની જરૂર ન હતી, પણ જેમ સમય પસાર થતો ગયો એટલે માનવની અંદર દોષ વિકારો એકાબીજામાં થવા લાગ્યા. હવે વિકારો આવે પછી એ ભાવના રહે નહીં. એટલે પછી એક મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ધર્મશાસ્ત્રોની અંદર જે મૂર્તિનું નિરૂપણ કરવામાં આવ્યું છે તો એ મૂર્તિની સ્થાપના કરી અને ફરી પાછા એ યુગની શરૂઆત થઈ. એટલે એ મૂર્તિ પૂજાની શરૂઆત થઈ. તો કૃતયુગ એટલે જે ધન આપણે કહીએ ને, ધન સ્વયં. હવે આપણે અહીંયા છીએ અત્યારે, બરોબર? હવે સાક્ષાત રાજજી મહારાજ આપણને દર્શન આપી દે તો આપે? આ ચર્મચક્ષુએ આપણને દેખાય. એક વિડીયો કદાચ તમે બધાએ જોયેલો હશે યા તો કોઈએ સાંભળેલો હશે કે આપણે ભાવના એમ કરી કે શું ભક્તિ કરીએ તો જ ભગવાન આપણી સાથે છે. આપણે એવું માનતા હોય કે હું તો ભક્તિ કરું ને એટલે ભગવાન તો મારી સાથે જ છે. પણ એ વિડીયામાં એવું બતાવવામાં આવ્યું છે કે તમે એક ભાવ રાખો કે પરમાત્મા હર પળ હર ક્ષણ મારી સાથે છે. હું કોઈ પણ કાર્ય કરું, કોઈ જોવે કે ન જોવે પણ એ જોવે છે. તો આપણે ખોટું કાર્ય કરી શકીએ કોઈ દિવસ? આપણે અહીંયા આવતા હોય, માનો કે પારાયણ હોય અને આપણે ન ગયા હોય, પછી આપણને પૂછે કે તું કેમ નહોતી આવી? આપણે કોઈ બાનું બતાવી દઈએ કે ભાઈ હું આમ હતું એટલે હું નહોતી આવી. પણ એ બોલવા સમયે રાજજી મહારાજ ત્યાં ઊભા હોય તો આપણે જૂઠ કઈ રીતના બોલી શકીએ?
બોલી શકીએ? ન બોલી શકીએ ને? પણ એ આપણે આ લીલા છે, કોઈ દિવસ શક્ય બની શકે નહીં. કારણ કે આ શું છે? સંસાર છે. અસત, જડ અને દુઃખ. અને પરમધામ છે એ સત, ચિત અને આનંદમાં છે. આનંદ તો ત્યાં સત્ય જ છે, અસત્ય ત્યાં છે નહીં. તો આ અસત છે. પણ આપણે ભાવ ખાલી રાખીએ ને તો પણ આપણા ભાવ, આપણા સ્વભાવ, આપણો જે વર્તન છે ને, તમે કોશિશ કરજો, એમાં પણ પરિવર્તન આવશે. આ બધું ક્યારે થાય? ધીમે ધીમે થાય. આપણને જ્યારે પરમાત્માનો અનુભવ થાય, અહેસાસ થાય. તમે જુઓ ને, આપણે એમ કંઈ સતયુગમાં જ બધું હતું, અત્યારે સતયુગ નથી. સતયુગમાં ભક્તિની પ્રધાનતા વધારે હતી, તો અત્યારે નથી. છે ને, ભક્તિ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે કેટલી કરીએ છીએ. આપણાથી જો વધારે ભક્તિ થતી હોય ને તો આપણા માટે આ યુગ પણ કેવો છે? સતયુગ છે, એ ગયો જ નથી. પણ આ કળિયુગની અંદર આપણે થોડીક એવી ભક્તિ થઈ હોય ને તો પણ એ કેટલી કહેવાય? જાજી બધી કહેવાય. સતયુગની અંદર હજારો, લાખોની પણ કરોડો વર્ષ સુધી જ્યારે ઋષિમુનિઓ છે એ તપશ્ચર્યા કરતા ને, ત્યારે પરમાત્મા એમને દર્શન આપતા હતા. અને અત્યારે તમે થોડીક ભક્તિ કરો ને તોય તમને એમ કહેવામાં આવે છે કે પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. ત્યાં સુધી શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે તમે ફક્ત કાંઈ ન કરો, ફક્ત તમે પરમાત્માના ગુણગાન ગાઓ. આપણે પેલા છે, આપણે એમ કે આપણા ગઈઢિયા હોય, જે અભણ હોય, એને કંઈ વાંચતા લખતા આવડતું ન હોય, તો વાણી છે તો એ વાંચન કઈ રીતે કરી શકે? બિચારા ન કરી શકે ને. એ તો ફક્ત જે કોઈ સંતોને, ત્યારે તો આપણી જાગણી એટલી બધી થતી ન હતી. મંદિર હોય ત્યાં ક્યારેક સંતો આવે તો દર્શન થાય અને સંતનો સમાગમ થાય તો આપણને વાણી ચર્ચાનો લાભ મળે. પણ જે બિચારા ગામડામાં રહેતા હોય, જેને ખેતરનું કામ હોય, વાડીનું કામ હોય, હવે એમની પાસે સમય હોય ન હોય ને. આપણા જે એક બે આપણા દાદા દાદીઓ હોય ને, ગામડે રહેતા હોય, ગામડેથી જ આપણે અહીંયા શહેરમાં આવ્યા. ખબર છે કે આપણા દાદા દાદી પાસે સમય હોતો નથી. પણ એ શું કરતા ત્યારે? રાજશ્યામાજી, રાજશ્યામાજી, રાજશ્યામાજી. એને કંઈ આવડતું ન હતું. અંગૂઠા છાપ, પોતાની સિગ્નેચર કરવી હોય ને તો પણ એ કરી શકે નહીં. પણ એમની પાસે પ્રેમ ખૂબ. કારણ કે નામ કીર્તનની અંદર પણ એ ભક્તિ જ છે એક પ્રકારની. જેટલું ન આવડતું હોય ને એના મન તમે જોજો નિર્મળ હશે. કારણ કે એને જે આવડે છે એનું મેંપણું હોતું નથી. મેંપણું જ્યારે આવે, આ જ્ઞાન બધું આવે અને છતાં નિર્મળ થઈને રહેવું ને અતિ મુશ્કેલ છે, અતિમાં અતિ. એટલે જ જ્યારે અમે શિબિર એટેન્ડ કરતા હોઈએ ને, એટલે ગુરુજી અમને એક વાક્ય ચોક્કસ કહેતા કે આ જ્ઞાન બધું આપણે લઈએ છીએ, પણ આ જ્ઞાનની અંદર અહંકાર લાવવો નહીં. અને અહંકાર આવ્યા વગર રહેતો પણ નથી. પણ આપણે જાણીએ છીએ, સમજીએ છીએ, તો બને એટલી કોશિશ કરવાની કે અહંકાર આપણામાં આવે નહીં, એ પ્રવેશ કરે નહીં. બને એટલું જ્ઞાન છે ને, જ્ઞાન એ અમૃતમય ભોજન છે. આત્માનું એ ભોજન છે કે જ્ઞાન, જેટલું પણ જ્ઞાન આવે ને એટલું આપણો જીવ છે ને એ નિર્મળ થાય છે. આપણે એમ કહીએ, અત્યાર સુધી આપણે એમ માનીએ કે આત્મા નિર્મળ અને પવિત્ર થાય, પણ આત્મામાં કોઈ દાગ લાગેલો છે? સ્વયં રાજજી મહારાજનું જ, શ્યામાજીનું અંગ છે.
આત્મા ઉપર કોઈ દાગ નથી. જે કોની ઉપર? જીવ, આપણી બુદ્ધિ પર. જે કંઈ પણ થાય છે ને એ બુદ્ધિમાં આવે ને. આપણે નથી કહેતા કોઈ વ્યક્તિને પાગલ થઈ ગયો હોય, એ પાગલ ક્યારે બને? એની બુદ્ધિ, યાદદાસ્ત બધું વહી જાય એટલે માણસ કેવો થઈ જાય? પાગલ. તે એવી જ રીતના આ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કથા છે ને, એ આપણા રહેની ને નિર્મળ અને પવિત્ર બનાવે. કારણ કે આ વિતક છે ને એ આપણા બધા જ બ્રહ્મપ્રિયાઓ નહીં, પણ પૂરા સંસાર માટે છે. આપણે દાવો કરીએ એ વાત જુદી છે કે આપણે બ્રહ્મપ્રિય છીએ, પણ આ પૂરેપૂરા સંસાર માટે છે. કારણ કે આ જગતની અંદર આવ્યો આ તારતમ રૂપી સાગર, આ ખજાનો. તો સાગર છે, સાગર પાસે તમે જાઓ અને આપણે એમ કહીએ કે આ બધા સાગરનું હું પી જાઉં, તો આપણે પાન કરી શકીએ? ન કરી શકીએ. તો એવી જ રીતના આ પરમાત્માનો જે જ્ઞાનરૂપી સાગર છે, તો સાગર પૂરા જગત માટે છે, પૂરા વિશ્વ બ્રહ્માંડ માટે છે. અને એને જ શ્રવણ કરીએ અને નિર્મળ અને પવિત્ર. વાત હતી આપણી સતયુગ, કે સતયુગમાં રાજાઓનું વર્ણન, અને ત્યાર પછી તા ઉપર અંત ભયો ફેર મુચકુંદા ભા હોય, તા ઉપર ભૈરવાનંદ રાજા કંભો કહ્યો સોય. કે તા ઉપર ત્યાર પછીના અંત રાજા થયા, અંત નામના રાજા થયા, ત્યાર પછી મુચકુંદભા, ને ત્યાર પછી ભૈરવાનંદ, ને ત્યાર પછી કંભો નામના રાજા થયા. ને ત્યાર પછી તા ઉપર આદિ ભયો ફેર હરનાકુશ કહ્યો નામ, તા ઉપર તાકે ઠોર પ્રહલાદ ભયો ઈસ ઠામ. કે ત્યાર પછી આદિ નામના રાજા થયા, અને ત્યાર પછી હિરણાક્ષ. ભાગવત કથાની અંદર એમની લીલા આવે છે. કોણ હતા હિરણાક્ષ? પ્રહલાદના પિતાજી. એમણે શું કર્યું હતું? પ્રહલાદ, હરણાક્ષ એક અસુર રાજા હતા, અને એણે પોતાના તપોબળથી એટલી બધી ભક્તિ કે સ્વયં પરમાત્મા પણ મને મારી શકે નહીં. હું રાત વરદાન તપસ્યા એટલી એણે કરી કે સ્વયં પરમાત્માની પાસે એમણે પ્રાર્થના કરી કે હું રાતે પણ ન મરું, દિવસે ન મળું. હું કોઈ અસ્ત્ર શસ્ત્ર કોઈ પણથી મારું, કોઈ પણ રીતે મારું મૃત્યુ થાય નહીં. એટલે એને શું થયું કે હવે તો હું મરવાનો નથી. એટલે એણે પોતાની જાતને શું માની લીધું કે હવે આ સંસારનું જે કંઈ છું ને એ બધું સર્વેશ્વર જ છું. એટલે પોતાની જાતને સર્વેશ્વર માની અને પાપાચાર કરવા લાગ્યો. ત્યાં સુધી પરમાત્માએ એમને પ્રહલાદ, જે ભક્તિમાં સર્વશ્રેષ્ઠ, એમને પુત્ર રત્ન આપ્યા. પ્રહલાદ અસુરના ઘરે પણ એક ભક્તિમય જે પ્રહલાદ પ્રગટ થયા. તો આ પ્રહલાદ એમને આશ્રમની અંદર ભણવા મૂક્યા હતા. તો એ ભગવાન નારાયણનું, ભગવાનનું નામ જાપ કરે ત્યારે જેના ઋષિ જેને શિક્ષણ આપતા હોય, જે શીખવાડતા હોય, એ રાજા પાસે ફરિયાદ લઈ અને જાય અને કહે કે આ તો પરમાત્માનું નામ સંકીર્તન કરે છે. એ તો કરે છે, પણ આ આશ્રમની અંદર જેટલા બીજા પણ છે અભ્યાસીઓ છે, બાળકો છે, એ પણ શું કરે? એને પણ પોતાની સાથે નામ સંકીર્તન કરાવે છે. એ કે તો એમના પિતાશ્રીએ શું કર્યું? પ્રહલાદને મારવા માટે કેટલા પ્રયત્નો કર્યા. વિચાર કરો, અસુર એમની વૃત્તિ એવી કે એમને, એ પ્રહલાદ છે પણ એને પુત્રનો પણ ભાવ રહેતો નથી. અસુર એને જ કહે છે કે એમને કશી જ ભાન રહેતી નથી. પોતાના સ્વાર્થ માટે, કે હું ભગવાનનું નામ પણ એ સાંભળવા માંગતા હતા નહીં. ત્યાં સુધી છેલ્લે એમની કસોટી ત્યાં સુધી કરી કે
કે એક ધગધગતો જે હોય ને લાવા એ સ્તંભને ઊભો કર્યો અને કહ્યું કે આમાં તારા પરમાત્મા છે. પ્રહલાદને પેલા પૂછે કે તું પરમાત્માનું નામ સંકીર્તન કરે છે તો તને પરમાત્માના દર્શન ક્યાં થાય છે? તો કે આ સંસારની દરેક ચીજ વસ્તુ પદાર્થ છે ને એમાં મને પરમાત્માના દર્શન થાય છે. ત્યારે પૂછે છે ને કે આ સ્તંભ છે તેમાં તને પરમાત્માના દર્શન થાય છે? ત્યારે પરમાત્મા એક લીલા કરે છે. લાલ કીડી હોય ને, કીડીની હાર એ જુએ છે. ત્યાર પછી મનમાં વિચાર કરે છે, જો મારા પરમાત્મા આ કીડીનું રક્ષણ કરતા હોય ને તો મારું પણ રક્ષણ કરે. એ જોઈ અને એને કંઈ પણ વિચાર્યા વગર સીધું જ એ થાંભલાને બથ ભરવા જાય છે. જેવા બથ ભરવા જાય છે એવો જ સ્તંભને ફાડી અને નૃષિ ભગવાન પ્રગટ થાય છે. એ નૃષિ ભગવાન પ્રગટ થઈ અને હિરણાક્ષનો વધ કરે છે. તો આ છે હિરણાક્ષ. અને ત્યાર પછી રાજ થયું પ્રહલાદનું. અને ત્યાર પછી કે તા ઉપર બલી લોચન તા પર બલી ભોગત ઇન્હો અપની ભુગતી લોચન બલી ઈત. કે ત્યાર પછી બલી રાજા થયા. એ પણ આપણે ભાગવતમાં સાંભળીએ છીએ કે જેમણે વામન રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુ પાસે પ્રગટ થયા ત્યારે ભગવાન એક યાચકના રૂપમાં આવ્યા અને જાણે માગવા માટે કહ્યું ત્યારે 3 ડગલાની અંદર 2 ડગલાની અંદર તો બધું જ એણે લઈ લીધું. 14 પાતાળથી 14 લોક. પછી કીધું કે હવે હું આ બધું તો હવે હું ક્યાં પગ રાખું? તમે 3 ડગલાની વાત કરી હતી તો 3જું ડગલું તો હજી બાકી છે. ત્યારે કહ્યું કે તમે સ્વયં મારા પર જ રાખી દો. ત્યારે ભગવાન વિષ્ણુ જ્યારે તેના પર પગ રાખે છે ત્યારે એને સ્થાન આપે છે પાતાળ લોકની અંદર, એને રસાતલની અંદર એમને એ સ્થાન આપે છે. તા ઉપર બાણાસુર તા પર કપિલાક્ષ નામ કપિલ ભદ્રતા પર ભયો જરાસરી ઈસઠામ. કે ત્યાર પછી બાણાસુર નામના રાજા થયા અને ત્યાર પછી કપિલાક્ષ, કપિલભદ્ર અને ત્યાર પછી જરાસરી નામના રાજા થયા. તા પર ધૂમ્ર ઋષિ કહ્યો એ સત્ર સતયુગ કે અબ કહો ત્રેતા કે ઉન્નતિ સ નામ ભયે. અને ત્યાર પછી ધૂમ્ર ઋષિ અને આ 17 રાજાઓ ક્યાંના થયા? સતયુગના થયા. સતયુગના રાજાઓનું વર્ણન. અને ત્યાર પછી આવે છે ત્રેતાયુગના રાજા કે પ્રથમ તો બ્રહ્મા ભયો તા પર મારીચ નામ તા પર કશ્યપ ભયો ફેર સૂરજ ઈસઠામ. કે પ્રથમ ત્રેતાયુગની અંદર પ્રથમ રાજાનું વર્ણન કર્યું છે લાલદાસજી મહારાજે કે બ્રહ્મા. લાલદાસજી મહારાજ વિતક લખી ક્યાં રહ્યા છે? બંગલાજી દરબારની અંદર લાલદાસજી મહારાજ અત્યારે વિતક કથા લખી રહ્યા છે. તો આપણે બધા પણ અત્યારે ભલે અહીંયા કોઈ પણ સ્થાન પર બેઠા હોઈએ, દેહુરીમાં અત્યારે આપણું આ જે પંચભૌતિક શરીર છે એ દેહુરીની અંદર આપણે બેઠા છીએ, પણ આપણે અત્યારે આપણા મન, બુદ્ધિ અને ચિત્ત એ બધું ક્યાં છે? બંગલાજી દરબાર અને લાલદાસજી મહારાજ જ્યાં આપણને કથા શ્રવણ કરતા કરતા લઈ જાય ત્યાં સુધી આપણે બધાએ ભેગા રહેજો. હાથ છૂટી ન જાય એનું ધ્યાન રાખજો. અને આજુબાજુમાં કોઈ ઝોલા ખાતા હોય ને હળવેકથી ચીટીઓ ભરજો, ધીમો ધીમો, એટલે જાગી જાય એમ. કારણ કે સખી લાભ લેવા આવી છે તો ઊંઘમાં સમય પસાર ન થાય. કારણ કે ઘરે તો અત્યારે આ સમય જ એવો છે, 2 થી 4નો સમય એવો છે કે આપણે કાઠિયાવાડમાં તો ખાસ ગમે એવું કાર્ય આપણે કરતા હોય
પણ બપોર વચ્ચે અડધી કલાક તો અડધી કલાક. અને આ સમય એવો છે ને કે ઝોલા આવ્યા વગર રે નહીં. શરૂઆતમાં થોડુંક કષ્ટ પડશે, થોડુંક. અને કોઈ ન હોય ને તો આપણે આપણા ચીટીઓ ભરી લેવાનું. જાગું છું ને, અહીંયા જ છું ને, શુદ્ધ અપાવવા માટે. શુદ્ધ રહેવી ખૂબ જરૂરી છે. કારણ કે જે વસ્તુ લેવા માટે આપણે જઈએ અને લઈને ન આવીએ તો શું થાય? આપણે પેલી કહેવત છે ને કે શું, લંકાએ જેને સોનું લેવા ગયા હતા લંકાને ડેલે હાથ દઈને વિયેવા, એમ એવું કે ડેલે હાથ દઈને શું વિયેવા, એમ જે કાર્ય કરવા માટે ગયા હોય અને એ કાર્ય કરીને ન આવીએ તો આપણો સમય કેમાં ગયો? વ્યર્થ ગયો ને. આ સમય ફરી પાછો આપણનો આવવાનો નથી. અને વિચાર કરો કે આ રાજાઓનું વર્ણન લાલદાસજી મહારાજે વિતક ગ્રંથની અંદર કર્યું છે. તો વિતક ગ્રંથની અંદર જેનું નામ આવે તો એ રાજા ગમે એવો હોય, આપણને એમ થઈ હિરણાક્ષ છે, હમણાં આપણે કથા શ્રવણ કરી તો એને શું નરકમાં જશે? નરકમાં કેમ? હવે એ તો પાપી હતો, પણ કેટલું પાપ કરતો હતો એ. અરે પોતાના છોકરાને કેવું મારી નાખું તોય વાહ. એનું કારણ કે આ તારતમ છે. વાણી જેમ તારતમ છે એમ વિતક પણ તારતમ છે. ચાહે તમે વિતક યા વાણી, એમાં જરા પણ ફરક નથી. 18,758 જેમ તારતમ છે એમ આ પણ તારતમ છે. એટલે આમાં જેટલા રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે ને એ રાજાઓનું પણ મુક્તિ છે. કારણ કે આ અખંડ રહેવાનું છે. જ્યાં સુધી આ સંસાર રહેશે ત્યાં સુધી એ રાજાઓ પણ દર વર્ષે આપણે સાંભળવા મળશે. ભાગવત જેટલું થતું હોય, કથા શ્રવણ થતી હોય ત્યાં તો તે સાંભળતા જ હોય, પણ આપણને અહીંયા બેઠા બેઠા પણ સાંભળવા મળે. એટલે જ કીધું છે કે બધા જ ધર્મશાસ્ત્રોનો સાર શેમાં છે? તારતમની અંદર. તારતમની અંદર સારના રૂપની અંદર બધું સમાહિત કરવામાં આવ્યું છે. તો ત્રેતા યુગમાં પ્રથમ બ્રહ્મા રાજા, ત્યાર પછી મારીચ નામના, ત્યાર પછી કશ્યપ, ત્રિશંખ ભયો, તાપર હરિશ્ચંદ્ર હોય, તાપર રોહિતાસ નામ, માનધાતા કહો સોય. કે ત્યાર પછી ત્રિશંખ અને ત્યાર પછી હરિશ્ચંદ્ર અને ત્યાર પછી રોહિતાસ અને ત્યાર પછી માનધાતા નામના રાજા થયા. એમાં આપણે એક હરિશ્ચંદ્ર, જે સત્યવાદી, આપણે ઘણા કહીએ ને, સત્યની પરીક્ષા, એમની કસોટી જેટલી હરિશ્ચંદ્રની લેવાણી ને એટલી કોઈની લેવાણી નથી. આપણે કોઈ ખોટું બોલતા હોય ને ત્યારે આપણે એમ કહીએ કે એ ક્યાં ને સત્યવાદી રાજાની દીકરી છે, એમ બોલીએ ને, સામાન્ય ભાષામાં આપણે કહેતા હોય કે એ રાજા હતા. તો એ રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું કે આ પૂરું રાજપાટ એ બધું મેં છે ને વિશ્વામિત્રને અર્પણ કરી દીધું, કશું જ બચ્યું નહીં. ત્યાર પછી સવાર થતા વિશ્વામિત્ર તેમને ત્યાં આવે છે અને એ જે સ્વપ્ન આવ્યું હતું ને તો એ સ્વપ્નની વાત બધી કરે છે એ રાજા. ત્યારે વિશ્વામિત્ર એમને એવું કહે છે કે રાજન, તે સ્વપ્નમાં બધું દાન કરી ચૂક્યો છો, તો તારે મને અત્યારે દાન આપવું પડે. તારું રાજ, તારું પાટ બધું તારે મને દાનમાં આપવું પડે. તો એ સત્યવાદી રાજા હરિશ્ચંદ્રે એ બધું જ પોતાનું દાનમાં આપી દીધું એમને. ફક્ત પુત્ર રોહિત અને એમની સત્યવતી તારામતી એ રાણી, એ ત્રણ. ફરી પાછું કહ્યું કે દાન આપીએ એટલે શું આપવું પડે? ઉપર દક્ષિણા પણ આપવી પડે. ત્યારે કહ્યું કે રાજા, દાન તો તમે આપી ચૂક્યા મને,
પણ દક્ષિણામાં શું તમે મને આપશો? ત્યારે એ પોતાના ચોકીદારને આજ્ઞા કરે છે કે તમે લઈ આવો. ત્યારે વિશ્વામિત્ર એમને ટોકે છે, શું કે રાજન, તમારા રાજપાટનું બધું જ તમે દાન કરી ચૂક્યા છો. ત્યાં સુધી કે તમે આ નોકર ચાકરો છે ને એ પણ હવે તમારા નથી. ત્યાર પછી એ શું કરે? પોતાના અંગ ઉપર જે કંઈ પણ હોય ને એ બધું એ દાનમાં આપે છે. ત્યાં સુધીની કસોટી કરે છે કે પોતાને વેચાઈ જવું પડે છે, વેચી દેવું પડે છે. ને આપણે કહીએ ને તો એ અલગ અલગ થઈ જાય છે. તારામતી પણ અલગ રોહિત સાથે, અને હરિશ્ચંદ્રને કાશી, ઉજ્જૈન નગરી છે ને કાશી, કાશીની અંદર જે સ્મશાનની અંદર જે મળદા બાળે ને એ નોકરી માટે એમને રાખ્યા. જે પણ મુર્દા આવે ને એ બધાની પાસેથી કર ચૂકવવાનો, ત્યાર પછી એનો કર લેવામાં આવે તો જ એમને એ અગ્નિ સંસ્કાર કરવા માટે અંદર પ્રવેશ કરવા દેવામાં આવે, નહીતર એ કરી શકે નહીં. તો કોઈ કારણોસર પરીક્ષા હદ સુધીની હતી, એની કોઈ સીમા જ ન હતી. તે એમના રોહિત એમને સર્પદંશ થવાથી એમનું મૃત્યુ થયું. તો રાણી તારામતી આવે છે અને યાચના કરે છે કે મારી પાસે કરો. ત્યારે રાણી તો નતમસ્તક હતી, પણ જ્યારે ઊંચું જોવે છે ને ત્યારે હરિશ્ચંદ્ર રાજાના પગ નીચેથી જમીન સરકી જાય છે કે આ તો મારા રાણી છે અને આ મારો પુત્ર. ત્યારે પણ એણે એવું કહ્યું કે ચાહે તમે કોઈ પણ કેમ ન હો, પણ જ્યાં સુધી તમે આનો કર નહીં ચૂકવો ત્યાં સુધી હું આનો અગ્નિ સંસ્કાર કરીશ નહીં. તમે વિચાર કરો, આ કસની ક્યાં સુધી કસોટી. એક રાજા એમને આવી નોકરી કરવી પડે તો એના જેટલી પરિસ્થિતિ આપણા જીવનમાં બને છે? જ્યાં સુધી પરમાત્મા આપણને સવાર, બપોર અને સાંજ આપણું જમવાનું આપણને મળી રહે ને આપણા પૂરતું, ત્યાં સુધી આપણે દુઃખી નથી. કોઈ દિવસ ન કહેવું. હરિશ્ચંદ્ર ક્યારે હાર્યા નથી, અને આપણે થોડીક મુસીબતી આવે તો આપણે શું થાય? હારી જઈએ છીએ. આ બધી જ લીલાઓ આપણને શું શીખવાડે છે કે ચાહે આપણે કોઈ પણ પરિસ્થિતિમાં કેમ ન હોઈએ, જ્યારે આ પરિસ્થિતિમાં આપણે મુકાઈએ ને ત્યારે કોને યાદ કરવાની? આ વિતકને, આ લીલાને યાદ કરવાની. આ લીલા એટલા માટે જ છે. પરમાત્માને લીલા કરવાનું કામ શા માટે એને લીલા કરી? એને જરૂર શું હતી? એના ધામમાં એને કોઈ કમી છે? કોઈ વાતની કમી છે? કોના માટે લીલા કરી? મારા ને તમારા માટે, આપવા માટે, કે આને હું કાંઈક આપું. એ તો સાગર છે, પણ આપણે એ કટોકટીની પરિસ્થિતિમાં પણ પરમાત્માની શ્રદ્ધા, એનો વિશ્વાસ ક્યારે હારવો નહીં. આપણને નાની નાની કથા હોય ને તો પણ આપણને એક જીવન જીવતા શીખવાડે છે. અમુક ઘણી જગ્યાએ સૂત્ર લખેલા હોય. એ સૂત્ર દિવાલો પર શા માટે લખવામાં આવે? દિવાલો પર સૂત્ર લખવાનું કારણ શું? ખબર નથી કે કોનું જીવન આ સૂત્રથી બદલાય છે. આ એક સૂત્ર કદાચ લાખો માણસો અહીંથી પસાર થતા હોય, લાખોની નજર એના પર પડે, લાખો વાંચતા હશે, પણ એ સૂત્ર જ્યારે વાંચી લે અને દિલની અંદર ચોટ પહોંચે, અને જ્યારે એના જીવનની અંદર કોઈ પરિવર્તન થાય ને તો એ સૂત્ર જે દિવાલ ઉપર લખ્યું છે ને એ સાર્થક છે. મંદિરોમાં જઈ આપણે એ ચોપાઈઓ લખી છે, આપણે નજર મારીએ શા માટે અહીંયા લખી છે ચોપાઈ? આપણા બધા માટે તો છે જ, પણ અહીંયા દર્શન કરવા કોણ આવે? જીવ સૃષ્ટિ પણ હોય, ઈશ્વરી સૃષ્ટિ પણ હોય. આપણે તો આવતા જ હોઈએ, પણ એની નજર પણ ચારે બાજુ ફરે કે ચાલો ને જોઈએ અહીંયા શું છે. દર્શન કરવા આવે, ઉપર નજર મારે તો જોવે. જે વાંચન કરે છે એને ખબર નથી, પણ ચોપાઈમાં શું છે? સ્વયંરાજજી છે ને, એને ખબર છે ને. કદાચ એને
અહીં લખ્યું છે કે દઈ પ્રદક્ષિણા અતિ ઘણી કરું દંડવત પ્રણામ. આવી અને એને ચાને મુખથી બોલે કે ન બોલે, પણ મનમાં વાંચન કર્યું હશે ને એણે, કારણ કે આ અનુભવ મારો જ છે એટલે તમને કહું છું. કારણ કે હું અહીંયા આવીને અહીંયા ત્યારે વિતક જ ચાલતી હતી, એટલે મને એવું થયું કે આ વિતક એટલે શું હશે, કંઈ ખબર પડે નહીં. પણ આ ચોપાઈઓ વાંચી પણ કાંઈ ખબર પડે નહીં. પણ એ આપણને ખબર નથી પડતી, પણ એમને તો ખબર છે ને. આ તાકાત છે કે આપણા મનની કોઈ દી અડગતા ન થાય. એમ રાજા હરિશ્ચંદ્ર એ ક્યારેય અડગ નથી, પૂરા સત્યની કસોટી ઉપર એ ખરા ઉતર્યા છે. અને ત્યાર પછી છે ફેર રાજા સગર ભયો ફેર આશા મિત્ર નામ, તાપર ભગીરથ ભયો દિલીપ જોઈસ ઠામ. કે ત્યાર પછી સગર રાજા, ત્યાર પછી આશામિત્ર, ત્યાર પછી ભગીરથ અને ત્યાર પછી દિલીપ નામના રાજા થયા. તાપર રઘુ ભયો ફેર જઈસ ઠામ, તાપર ભયો દશરથ ફેર રામચંદ્ર નામ. કે ત્યાર પછી રઘુ રાજા, ત્યાર પછી અજ, તેમના પછી દશરથ અને દશરથ પછી ભગવાન રામ એ થયા. તાપર લવ ભયો તાપર અનંત ભાન, તાપર કચલખી તાપર બબરવાન. કે તા ઉપર ત્યાર પછી લવ, ત્યાર પછી અનંતભા, કૈલખી અને બબરવાર નામના રાજા થયા. તા ઉપર સુદર્શન તાપર અગ્નિવરાણ, એ ઉન્નતિ શ્રેતામીને ભયે રાજા ઉપર ગધરાણ. કે આ 29 રાજાઓનું વર્ણન ત્રેતાયુગની અંદર થયું છે. હવે દ્વાપર યુગના રાજા 19 ભયે દ્વાપર મેં પ્રથમ ઇન્દ્ર નામ, તાપર ભયો ચંદ્રમા ફેર પુરવા રાજા ઠામ. કે દ્વાપર યુગની અંદર પ્રથમ રાજાનું નામ આવે છે ઇન્દ્ર, ત્યાર પછી ચંદ્રમા, ત્યાર પછી પૂર્વા રાજા થયા. અય રાજા તાપર ભયો નિર્મોક્ષ તાપર હોય, તાપર શાંતનું ભયો ચિત્ર રાજા કહ્યો સોય. કે ત્યાર પછી અય નામના રાજા, ત્યાર પછી નિર્મોક્ષ, શાંતનું અને ત્યાર પછી ચિત્ર નામના રાજા થયા. તાપર વિચિત્ર ભયો તાપર ભયો વ્યાસ, તા ઉપર પાંડુ ભયો ફેર અર્જુન રાજા આસ. ત્યાર પછી વિચિત્ર નામના રાજા, ત્યાર પછી વ્યાસજી, ત્યાર પછી પાંડુ અને ત્યાર પછી અર્જુન. હવે અર્જુન રાજા હતા કે યુધિષ્ઠર? રાજા યુધિષ્ઠર હતા, પણ એ ધનુર્વિદ્યામાં શ્રેષ્ઠ હતા. એનું જેવું ધનુર્વિદ્યા કોઈ પાસે હતી નહીં, એટલે એમનું પણ નામ છે. તાપર અહિરવન કુમાર ફેર સત્રનખ નામ, તા ઉપર શાંતનું ભયો બલિવાન ઈસઠામ. ત્યાર પછી અહિવરણ, ક્ષેત્રનો, શાંતનું અને ત્યાર પછી બલિવાન નામના રાજા થયા. તાપર નિર્વાણ ભયો ઈસ કલયુગ કે 19 કહે દ્વાપર, 29 ત્રેતા કે કહે સત્ર સતયુગ. કે આવી રીતના દ્વાપરની અંદર પણ 19 રાજાઓનું વર્ણન થયું. હવે કળિયુગના રાજા કે અબ કહો કલયુગ કે પ્રથમ તો જદુ નામ, તા ઉપર અજયપાલ ફેર મહિપાલ ઈસઠામ. કે કળયુગની અંદર પ્રથમ તો જદુ નામના રાજા, ત્યાર પછી અજયપાલ અને ત્યાર પછી મહિપાલ નામના રાજા થયા. તાપર ગંધર્વ સેન વીર વિક્રમાદિત્ય, તાપર વિક્રમાચક્ર ફેર ભોજ કહ્યો સાવિત. તા ઉપર ગંધર્વસેન, ત્યાર પછી વિક્રમાદિત્ય, ત્યાર પછી વિક્રમાચક્ર અને ભોજ નામના રાજા થયા. તાપર ગૌરી પાતશાહ સુલતાન અલાઉદ્દીન નામ, તાપર નસરુદ્દીન લોઢા મુહમ્મદ ઈસઠામ. તાપર
ગૌરી, ત્યાર પછી સુલતાન. આ બધા મુસ્લિમ રાજાઓનું શાસન ભારત વર્ષના અંદર થયું. એ રાજાઓનું નામ છે કે સુલતાન અલાઉદ્દીન, ત્યાર પછી નસરુદ્દીન, ત્યાર પછી લોઢા મોહમ્મદ, જે મોહમ્મદ ગઝનવી કહીએ ને, એ રાજાઓના નામ છે. તાપર બડા મોહમ્મદ તાપર સુરખા હોય, તૈમુર લિંગ તાપર ભયો બાબર કહ્યો સોય. ત્યાર પછી મોહમ્મદ, ત્યાર પછી શેરખાન, તૈમુરલિંગ અને ત્યાર પછી બાબર નામના રાજા થયા. તા ઉપર હુમાયું, તા ઉપર અકબર, તા ઉપર સલીમ શાહ, શાહજહાં તીન પર. કે ત્યાર પછી હુમાયુના, ત્યાર પછી અકબર, ત્યાર પછી સલીમ શાહ અને સલીમ શાહના પુત્ર શાહજહાં થયા. તા ઉપર ઔરંગઝેબ એ કલજુ કે નામ, आगे अवतार होएगा बुद्ध कल की ठाम. बोलिए श्री निष्कलंक बुद्ध अवतार की, महामती स्वामी श्री प्राणनाथजी महाराज की. કે આટલા કલયુગની અંદર કે તા ઉપર ઔરંગઝેબ, કે આટલા રાજાઓનું વર્ણન થયું અને ત્યાર પછી ઔરંગઝેબ બાદશાહ પછી કે કળિયુગની અંદર આગે અવતાર હોઈગા. હવે લાલદાસજી મહારાજ આપણને લક્ષ્ય બતાવ્યો છે. પહેલા આપણને સમય પકડાવી દીધો કે આટલા સમય પછી આ તમામ રાજાઓનું વર્ણન છે એ આપણને સમયનું સૂચિત કર્યું છે આપણને કે આટલા સમય પછી જે નિષ્કલંક બુદ્ધ અવતાર આ જગતની અંદર જે પ્રગટ થવાના છે, તો એ ક્યાં આવવાના છે? તો કે ઈ આવવાના છે રાજાઓની પરંપરામાં. રાજાઓની પરંપરા, એમાં પણ જે ઔરંગઝેબનું રાજ્ય જ્યારે ચાલતું હશે ને, ત્યાર પછી નિષ્કલંક બુદ્ધ અવતાર પ્રગટ થશે. તો હવે અવતાર છે ને એ પોતાનું એક લક્ષ્ય લઈ અને આ જગતની અંદર આવે છે. અને એ અવતાર કોઈને કોઈ ધર્મ સાથે જોડાયેલા હોય, બંધાયેલા હોય. જેમ કે આપણે જોઈએ કે ધનશ્રી દેવચંદ્રજી મહારાજ, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ, એ બંને અવતાર, પણ એમણે નિજાનંદ સંપ્રદાય, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ એ આ જગતની અંદર સ્થાપિત કર્યો. શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મ પ્રગટ કર્યો. અને આ બંને હવે નિષ્કલંક બુદ્ધ અવતાર કઈ રીતે, એ બંને હાદીઓની લીલા અને એ અવતારનું વર્ણન સુંદરસાદજી સમય થઈ ગયો છે. એટલે એ નિષ્કલંક બુદ્ધ અવતાર આવવાનું કારણ શું, અને એ આવ્યા તો શા માટે આવ્યા, અને આવે છે તો ક્યાંથી આવે છે, એ બધી જ લીલાઓનું વર્ણન આપણે સાંભળશું આવતી કાલે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી બાયજુરાજ મહારાણી કી જય, શ્રી લાલદાસજી મહારાજ કી જય, શ્યામદાસજી મહારાજ કી જય, જગત ગુરુ શ્રી આચાર્ય મહારાજ કી જય, સર્વે સુંદર સાથ कीजिए, वीतक पर्व की प्रणाम. આપણે ચોપાઈ દોહરાવીશું પછી પૂર્ણ કરશું. તા ઉપર ઔરંગઝેબ એ કલયુગ કે નામ, आगे अवतार होएगा बुद्ध कल की इस ठाम, बुद्ध कल की इस ठाम. बोलो श्री प्राणनाथ